જય હિન્દ, વંદે માતરમ. હમણાં જ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઇલેક્શનો પૂર્ણ થયા, પણ તમને શું ખબર છે કે એમાં ચૂંટાતા કોર્પોરેટરોને કેવી કેવી સુવિધાઓ મળે છે, કેટલો પગાર મળે છે અને એ સુવિધાઓને ક્યારથી ઉપયોગ કરી શકે? જેમને સામાન્ય પગાર 10,000 15,000 જેના ખાતામાં પડે છે એ તો છે જ, પણ સાથે મહાનગરપાલિકાઓમાં ઘણી વખત કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવતા હોય છે, ફોન આપવામાં આવતા હોય છે, મેયર પદ ઉપર આવે એને ફોન, ગાડીઓ આપવામાં આવતી હોય છે. તેમજ દરેક સમિતિના ચેરમેનને પોતાની એક પ્રાઇવેટ ગાડી આપવામાં આવે છે મહાનગરપાલિકાના ખર્ચે 5 વર્ષ માટે. સાથે સાથે એમને પર્સનલ ફોન આપવામાં આવતા હોય છે. આના સિવાય દરેક કોર્પોરેટરને એક લાલ કલરની ડાયરી આપવામાં આવે છે, જેનો હું તમને ફોટો હમણાં અહીંયા બતાવું છું. એમાં એમના પરિવારના તમામ સભ્યોને આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી મેડિકલ સહાય તમામ ફ્રી આપવામાં આવે છે. સુરતમાં આવા ઘણા દાખલા છે જેમાં 5,000થી લઈ અને 30, 25, 30 લાખ સુધીના બિલ એ મહાનગરપાલિકાએ ચૂકવેલા છે. અને એવું નહીં સુરતમાં જ, પણ એમની બીમારીનું જ્યાં પણ ટ્રીટમેન્ટ થતી હોય ત્યાં એ બિલ મહાનગરપાલિકા સૂચવે છે. તો શું તમને આ વાતની ખબર હતી? નહીં ને તો વધુમાં વધુ લોકોને શેર કરો, જાગૃત બનો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.